ભાવનગરના ઘોઘા ખાતે પોલીસ ક્વાર્ટરના ગેટ પાસેથી આજરોજ સવારે આશરે 8 વાગ્યાના અરસામાં એક બિનવારસી વૃદ્ધની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી। ઘટનાની જાણ થતાં 112 પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ત્યારબાદ 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને વૃદ્ધને સારવાર માટે ઘોઘા CHC હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા। જોકે ઘોઘા CHC હોસ્પિટલના તબીબોએ વૃદ્ધની તપાસ કર્યા બાદ તેમને મૃત જાહેર કર્યા હતા। મૃતક વૃદ્ધની ઓળખ અંગે તપાસ હાથ ધરવામાં આવતા પ્રાથમિક માહિતી મુજબ તેઓ સુરેન્દ્રનગર જિલ્લાના ચાંચકા ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। જોકે મૃતકની ચોક્કસ ઓળખ અને મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ બનાવની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા।